વાત હવે એ પણ તમને વાત કીધું ઘણા બધા ચેતુને પૂછ જ કહે ઘણી વાર મેં શીખવાડ્યું છે અને ઘણી વાર મેં 2-3 વિડીયોમાં કીધું કે તેજી આવે હીરાની અંદર તમારે મને નહીં પૂછવું પડે તમને. હાલો મિત્રો, નમસ્કાર, જય માતાજી. કેમ ચાલે છે રત્નકલાકાર ભાઈઓ? ફરી આજે એકવાર આપણે રફ તમને બતાવી. મેં જે નવી ખરીદી કરી એ રફ પણ બતાવી. પછી આપણે 4P ઘાટ તૈયાર લીધો એનો એ પણ તમને બતાવ્યા ભાવ સાથે. જે મિત્રો થોડોક ટુકડી માલ વેચ્યો છે એ પણ તમને દેખાડી, પણ આ વિડીયોની અંદર જોવા નહીં મળે. આજે તમને આપણે દેખાડવાના છીએ જે બીજા હીરા આગળના હીરા મેં વેચ્યા છે એની વાત કરશું અને કેટલા એ વેચ્યા છે એ સંપૂર્ણ આજે આપણે વાત કરવાના છીએ. માર્કેટની અંદર કેવું ચાલે છે અને મિત્રો માર્કેટની વાત તો પછી બીજા નંબરની વાત રહી, પણ ઘણા બધા લોકો આપણો વિરોધ પણ કરતા હોય છે. ઘણાને ગમતું હોય છે, ઘણાને નથી ગમતું, એવા પણ માણસો હોય છે મિત્રો કે ધરમસિંહભાઈ તમે આ ધંધો ઉઘાડો પાડો છો અને આવા બધા વિડીયો ન બનાવાય, આવું પણ આપણને કહેવાવાળા પડ્યા છે. અને માર્કેટમાં આપણે ગયા હતા ને તો એવા માણસો પણ આપણને ભેગા થયા કે આપણને લઈ આપણા વિડીયો જોઈ અને ઘણું બધું એમને શીખવા મળ્યું. એમ કહેતા કે સારું એને શીખવા મળે, સારી તમે મહેનત કરી રહ્યા છો. તો આવું પણ આપણને કહેવાવાળા માણસો મળ્યા. તમામ પ્રકારના મિત્રો માણસો મળ્યા માર્કેટની અંદર જાય ને તો કોક એમ કહે કે તમે બધા આવું વિડીયો આવા ન બનાવશો, તમે ધંધો અમારો ઉગાડો કરો. પણ હવના નસીબની વાત છે મિત્રો, આમાં ધંધો કોઈનો ઉગાડો ન થાય. હવનું જ્યાંનું જેટલું માઇન્ડ હોય ને એટલા પૈસા રળી શકે મિત્રો. હાલો એ વાત મૂકો. ખાસ તમને આજે વાત કરું ને મિત્રો, હું માર્કેટમાં ગયો હતો અને આપણે સોમવાર, આજે શુક્રવાર છે અને સોમવારના દિવસે આપણે જે હીરા વેચ્યા હતા ને એની તમને વાત કરશું મિત્રો. કેવી રીતના હીરા વેચ્યા ને કેવા હીરા હતા આજે ખાસ તમને મિત્રો વાત કરી દઉં. બંને ચીઠિયું બંને લઈને આવ્યો છું અને તમને દેખાડવા માટે. આ મારો ધંધો ઉગાડવો ન પડતો બીજાનો કઈ રીતે પડે મિત્રો? હું તો સંપૂર્ણ કેટલાના હીરા લાવું છું, કેટલાય વેચું છું, કેવા હીરા છે સંપૂર્ણ વસ્તુ દેખાડું તો મને કઈ તકલીફ નથી. અને મને એવું લાગતું નથી કે આમાં કોઈનો ધંધો ઉગાડવો પડે કે કોઈને તકલીફ પડે. હવના ભાગનું હોય એટલું મિત્રો 10% માણા તો શીખશે ને. મારે કહેવાનું એમ છે આપણને લઈ અને 10% માણાને અનુભવ થાય કે આવા હીરા હોય, આવી રીતના વેચાય, આમ લેવાય, અહીંયા જવાય, આવી રીતનું કરાય. આ સંપૂર્ણ એને શીખવા મળે તો એકાબીજાને હેલ્પ થાય. તો એમાં કોઈને તકલીફ જ ન હોય પડે મિત્રો. હર કોઈને કેવું પડે સારું કામ કરો છો. હવે તમને મિત્રો 2 પ્રકારના હીરા દેખાડી દઈશ. આ તમે જોવો ને મિત્રો, આ તમે ચિઠ્ઠી જોઈજો. સોમવારની ચિઠ્ઠી હે, 23 તારીખે 12મો મહિનો હે અને 2024. આ તમે જોઈ આપણે તારીખ, તમને તારીખ વાય અને કેટલા એ વેચ્યા છે એ પણ હું તમને દેખાડી શકું. આ તમે જોઈ શકો છો મિત્રો મારું વજન 23 અને 49 આપણું વજન છે અને 4875 રૂપિયા આપણે હીરા વેચ્યા છે. આ તમે જોઈ શકો છો. હવે મિત્રો આ ચિઠ્ઠીની વાત કરું તો આપણે કલર બીજો નંબર બનાવતા. તમને મેં વાત કરી હતી કે હું બીજો નંબર કલરનો બનાવી રહ્યો છું. શું કામ? દિવાળી પછી આપણે ખરીદી નથી કરી મિત્રો, કારણ કે નવા હીરામાં ક્યાંક ભાવ તૂટવાના હોય રફુમાં અને કે બીજા હીરા. આની અંદર મેં 2 હીરા નાખ્યા. મારે આગળના હીરા હતા તો આપણે 5600 પડતા હતા. કલર સિંગલ કટની અંદર કલર માલ હતો મિત્રો. કલરના હીરા હતા, સિંગલ કામ હતું આપણું અને આપણે બીજો નંબર બનાવ્યો અને આની અંદર નાખ્યા છે 2 હીરા મિક્સન કર્યા છે મેં. પછી હીરા આપણને પોસાણા અને આંકડા થઈ ગયા મિત્રો. 2 રીતની ધ્યાન રાખજો. આની અંદર હું કામ વજન લાવ્યો ને હીરા મને પોસાણા, આગળના હીરા તો એ પણ વેચાણા. આ વેચા એટલે તમને જોવા મળશે મિત્રો. મંદી તો છે, નો ડાઉટ મંદી છે, આપણે ના નથી પાડતા. મંદી છે, આપણે એમ નથી તેજી આવી છે, પણ તમે ધ્યાન રાખો તો હીરા પોહાય પણ છે અને આઠાના રૂપિયો આપણને મળે પણ. નુકસાન જાય એમ હું નથી કહેતો,
થોડુંક થોડુંક કામ પણ તમે ધ્યાન રાખો એટલે પૈસા મળે છે મિત્રો. મંદી તો છે જ, આપણે એમ કેવી છે, હજુ એકવાર તમને કહી દઉં, પણ ધ્યાન રાખશો એટલે મેં દિવાળી પછી ઘણા હીરા મિત્રો વેચ્યા, તો હું કઈ નુકસાની કઈ થોડો હીરા વેચતો છું? આ તમને દેખાડું છું, તમને આંકડા સહિત દેખાડું, કેવી રફ હતી એ પણ હું કહી દઉં છું. એટલે ઘણી બધી સલાહ દીધેલી છે એટલે બહુ જાજુ કહેવાની જરૂર નથી. આજે આપણે મેન વાત છે ને તમને એ પણ હું મિત્રો દેખાડી દઉં કે આ તમે જોયું, આ બીજી ચીઠ્ઠી છે, હજુ 2 હીરા આજે પણ વેચ્યા છે નોખા નોખા. એટલે ધ્યાન રાખજો, એટલે હીરા વેચાય મિત્રો. કહું છું કામ વજનમાં ધ્યાન રાખજો, કામ વજનમાં ધ્યાન રાખજો, એટલે હીરા વેચાય છે. રફ લેવામાં ધ્યાન રાખજો ખાસ કરીને. રફ તમે મોંઘી લેશો એટલે અટવાઈશો, આપણને એમ થાય કે આની અંદર આંકડા થાય આપણે કમાઈશું તો જ હીરા લેજો, નગર ન લેતા. તમે હીરા વેચવા હોય તો મિત્રો. હવે આ વજન છે, બીજા આપણે હીરા વેચ્યા છે 14 કેરેટ 0.3, આ આપણું વજન છે મિત્રો ખાસ કરીને. અને આ આપણે વેચ્યા છે હીરા, તમે જોઈ શકો છો મિત્રો. એ 7,811 રૂપિયા આપણે હીરા વેચ્યા છે. આ પણ સિંગલ કટ અને વ્હાઈટ પેરોટી હતી છે મિત્રો. ખાસ કરીને હું સુરત ગયો ને તારે નથી રફ લાવ્યો, આ એક એની કટ રહી જઈ હતી મારે ચાલુ હતી, એટલે મથાળા વાટે રહી જઈ હતી, હીરા પોસાઈ એવા હતા ને એટલે મેં મૂકી દીધા હતા. અને આજે નાની નાની ટુકડીઓ જે તૈયાર કરી અને આપણે વેચી એ પણ તમને દેખાડીશું. તો માર્કેટની અંદર હીરા વેચાય છે મિત્રો. આ એ વાત હતી કે આપણે સુરતથી લાવ્યા હતા, એ પણ હીરા પોસાણા, એમાં વાંધો નથી આવ્યો. અને અમુક આપણે હીરા મોંઘા પડ્યા હોય તો એનો પણ મેળ કરીને ધીમા ધીમા આપણે વેચવી છે. ખાસ કરીને આજનો મેસેજ આપણો એ છે, વાંધો નહીં આવે. અને માર્કેટ સુધારવાની વાત, હવે એ પણ તમને વાત કીધું, ઘણા બધા ચેતોને પૂછ જ કહે, ઘણી વાર મેં શીખવાડ્યું છે અને ઘણી વાર મેં 2-3 વિડીયોમાં કીધું કે તેજી આવે હીરાની અંદર તમારે મને નહીં પૂછવું પડે. તમને બધા વેપારી ફોન કરે કે મારું નામ ધરમસિંહભાઈ 1 લોટ મને કાઢી દો ને, ગમે એમ કરી મને 1000 હીરા કાઢી દો. જેથી આવો સમય આવે ને મિત્રો, તમને રોજ તમે જેટલા પાસે હીરા માંગ્યા છે ને બધા વેપારી તમને ફોન કરશે, 1 લોટ કાઢી દો, લો 1 લોટ કાઢી દો મારો. આવી રીતે કરે એટલે માની લો માર્કેટની અંદર સુધારો છે, તેજી છે, તમને પણ ખબર પડશે, તમારે મને નહીં પૂછવું પડે. ઘણા બધા મિત્રો કે તેજી જ્યારે આવે પણ એ રીતે ખબર પડે. અને તમને વાત કરી દઉં તો આ નાતાલ મહિનો હવે પૂરો થવા આવ્યો જ છે અને પહેલો મહિનો આવશે 2025 આવશે, 15-20 દી જવા દો એટલે ઘણો બધો સુધારો થાય છે એવું લાગે મિત્રો. પછી કદાચ ન થાય તો મારો દોષ ન કાઢતા, આપણને લાગતું એવું તમને કહી શકું. આપણા હાથની વાત નથી, આપણે અનુમાન લગાવી બીજાને પૂછવી, એ બધી વસ્તુ આપણે પૂછીએ અને પછી આપણે વાત કરતા હોઈએ છીએ મિત્રો. આ રીતની કંઈક આજે વાત હતી. આપણે હીરા વેચ્યા અને માર્કેટે તમને માહિતી આપું છું, કઈ રીતની તેજી આવશે એની વાત કરું છું. અને નો ગમતા હોય કદાચ મારા વિડીયો છે એને નો જોવે તો કોઈ વાંધો નહીં મિત્રો, પણ જેને એકાવીને કાયમ આવતા હોય એને તો આવવા દો. ખાસ કરીને કહેવાનું આપણે એ કે જેટલું મને આવડતું એટલું હું શીખવાડતો હોય તો મારો પણ ફાયદો હોય અને કોઈ જોવાવાળાનો પણ ફાયદો હોય તો જ મને જોતા હોય મિત્રો. કારણ કે શું મારે વિડીયો હકવાનું મારું કામ હોય મિત્રો, પણ કોઈ દી આપણે કોઈને ખોટી સલાહ આપણે દીધી નથી. જેવું આપણને લાગતું હોય, જેવું આપણે માર્કેટની અંદર જઈને આવ્યા જોયું હોય એ જ હું વાત કરતો હોઉં છું, વારંવાર તમને કહું છું. એટલે ખાસ કરીને સારી એવી કોમેન્ટ કરજો મને કે આપણા વિડીયોની અંદર તમને કેવું શીખવા મળે છે, જાણવા મળે છે. એટલે બધાને ખબર પડે કે ધરમસિંહભાઈ વિડીયો બનાવી રહ્યા છે, એ લેખે તો છે ને અને બીજા વાંચે તો એને ખબર પડી. કોઈ કહું માર્કેટની અંદર બધા માણસો મને મળે છે અને બધા કહેતા હોય કે તમે આમ કરો છો ને આવું, વારંવાર એ વાત નથી કરી મિત્રો. આજે આ હીરા વેચ્યા હતા એની વાત હતી અને બીજા પણ હીરા વેચ્યા છે એટલે ધ્યાન રાખજો. હીરા પણ વેચાય છે અને આજનો આપણો જે મેચ હતો એ પણ તમને મેં આપ્યો છે, મજા આવી હોય મિત્રો. તો આપણી જે ચેનલ છે ધરમસિંહ ડાયમંડ, તમે નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી વળો એટલે તરત તમને વારંવાર નવા અને જૂના પણ બધા પ્રકારના વિડીયો મળી જાય કે ધરમસિંહભાઈ ક્યાંથી સ્ટાર્ટ કર્યું હતું અને કેવી એમની હાલત હતી. અને થોડુંક કંઈક કમાતો હોય તો જ મિત્રો હું કહેતો હોય. એટલે ધરમસિંહ ડાયમંડ ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળજો
બીજા લોકોને મોકલજો. આપણે આ વિડીયો શેર કરજો એટલે હરેક વિડીયો વાળા હીરાવાળાને મિત્રો હીરાવાળાને મળી જાય અને એને પણ જેવી તેવી 10% તો એને અંદર એને સમજવા મળશે મિત્રો અને શીખવા મળશે. બધા મિત્રોને ધરમસિંહભાઈના જય માતાજી.